ગણેશ ચતુર્થી પહેલા વડોદરામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો। શહેરના વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશની મૂર્તિ લઈ આવતા સમયે અસામાજિક તત્વોએ મૂર્તિ પર ઈંડા ફેંકી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો। ઘટના બાદ હિન્દુ સમાજ સહિત યુવક મંડળના સભ્યોમાં ભારે રોષ દેખાયો। બીજી તરફ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ અને પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો। ઘટનાને અંજામ આપનાર સુફિયાનો ઉર્ફે ગામા સલીમ મંસૂરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી અને અન્ય એક સગીરને માસૂમ ચેમ્બર્સ ખાંગા મોહલ્લા વાડીમાંથી પોલીસે ઝડપ્યા છે। આરોપીઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરાઈ છે। गुनाह की गंभीरता को देखते हुए तुरंत ही उस विस्तार में हमने इन्वेस्टिगेशन स्टार्ट कर दिया था और साथ में ही फरियादी का एफआईआर दर्ज किया गया सुपी पुलिस स्टेशन में, जिसमें फरियादी की उसकी धार्मिक लागणी को हर्ट करने का, साथ में ही बिगाड़ का और अलग अलग सेक्शंस के साथ गुना रजिस्टर हुआ। उसमें पुलिस कमिश्नर साहब की सूचना के अनुसार डिफरेंट टीम्स बनाई गई। उसमें लोकल पुलिस जोन 4 की टीम है, जोन 3 की टीम है, डीसीबी की टीम, पीसीबी, एसओजी सबकी टीम्स थी। वो तुरंत ही इस ऑफेंस को जो अनडिटेक्ट था उसको डिटेक्ट करने में लग गई और ह्यूमन इंटेलिजेंस और टेक्निकल रिसोर्सेज के हिसाब से, इंटेलिजेंस के हिसाब से हमें